Hello, good morning. Welcome you all again in our YouTube channel. સ્ટુડન્ટ્સ આજે એક નાની સરસ એવી વસ્તુ છે કે આપણે લોકોએ પછાડીના જે વિડીયો છે એ વિડીયોની અંદર પ્રથમ ચેપ્ટર ધોરણ 12 સાયન્સનો વિદ્યુત બળ અને ક્ષેત્ર ને કમ્પ્લીટલી પૂરું કરેલું હતું. સો આજથી આપણે જે નવું નેક્સ્ટ ચેપ્ટર જોવા જવાના છે એની અંદર આપણી પાસે બે પ્રકારના વિકલ્પ ઉપલબ્ધ છે. સમજવામાં જે પ્રથમ વિકલ્પ છે એ શું છે? આપણે સેકન્ડ ચેપ્ટર સાથે કન્ટિન્યુ કરી શકશું. સેકન્ડ ચેપ્ટર એ છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. ઓકે, સારું ચેપ્ટર છે, નવા કન્સેપ્ટો છે, ભણવાની મજા આવે એવી રીતનું ચેપ્ટર છે. સિમિલરલી જે બીજો ઓપ્શન છે એ પણ ચેક કરી લઈએ. જે સેકન્ડ ઓપ્શન છે એ છે કે આપણે આ સમયની અંદર નવમું ચેપ્ટર, રાઈટ, સમજો નવમું ચેપ્ટર એ સેકન્ડ બુકની અંદર અવેલેબલ છે. સો એ જે નવમું ચેપ્ટર છે એ છે કિરણ પ્રકાશ શાસ્ત્ર. સો એથી આપણી પાસે બીજો ઓપ્શન. પરંતુ અત્યારે જો જોવા જઈએ તો આ લોકડાઉનની પરિસ્થિતિમાં કે જ્યારે આપણે લોકો ફેસ ટુ ફેસ ભણી શકવાના નથી, તો બેટર છે કે અમુક એવા કન્સેપ્ટ લઈએ કે જેને આ વિડીયોના માધ્યમ દ્વારા તમે ઇઝીલી કેચઅપ કરી શકો અને સરળતાથી રિવિઝન કરીને દરેક વસ્તુને યોગ્ય રીતે કમ્પ્લીટ કરી શકો. તો સમયનો એક બચાવ પણ થઈ જાય અને એક સદુપયોગ પણ થઈ જાય. ક્લિયર? સો એ હેતુથી બાકીની બધી પોસિબિલિટીઓને ચેક કર્યા પછી આપણે એક એવા ડિસિઝન ઉપર આવ્યા છે કે આપણે અવેલેબિલિટી જે નેક્સ્ટ અગાડી ચેપ્ટર ચાલુ કરશું એ હશે સેકન્ડ બુકની અંદર ચેપ્ટર નંબર 9. ઓકે, સો એ જે ચેપ્ટર નંબર 9 છે એની થોડી બેઝિક માહિતીઓ જોઈ લઈએ કે કેમ આપણે ટાર્ગેટ બનાવ્યો છે. ઓકે, સો સ્ટુડન્ટ્સ થોડું ચેક કરીએ. જે બુક 2 છે, રાઈટ, એ બુક 2 ની અંદર સૌથી પ્રથમ પહેલું જે ચેપ્ટર અવેલેબલ છે, રાઈટ, એ છે ચેપ્ટર નંબર 9 એટલે કે યુનિટ 9. હવે એ જે યુનિટ 9 છે, રાઈટ, એ ટોપિકો કયા છે એનું નામ તમે સાંભળેલા આઈડિયા આવે છે કે સર આવું તો અમને કંઈ ખબર છે, રાઈટ. સો એ જે યુનિટ 9 છે એ છે કિરણ પ્રકાશ શાસ્ત્ર. ઓકે, સો આ જે ચેપ્ટર છે એની હવે પછીના વિડિયોની અંદર આપણે લોકો ચર્ચાઓને ચાલુ કરશું. હવે આને કેમ ટાર્ગેટ બનાવ્યું છે એ પણ એક સમજવાની વસ્તુ છે. સમજો, મેઇન હેતુ એ છે કે આ જે ચેપ્ટર છે એક સ્વતંત્ર ચેપ્ટર છે. સ્વતંત્ર ચેપ્ટર એટલે કે પ્રથમ ચોપડીની અંદર જે 8 ચેપ્ટરો છે એ 8 ચેપ્ટરોને આની સાથે રિલેટ નથી. એ જે 8 ચેપ્ટરો છે એ એવું કહી શકાય કે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ ઉપર છે, રાઈટ. સો એ બધા એકબીજા સાથે કનેક્ટેડ કે જો તમને એ ખબર પડ્યું તો એના રિલેટેડ બીજા ચેપ્ટર ખબર પડશે. પરંતુ અહીં એ 8 પતી જાય પછી આ જે કન્સેપ્ટ ચાલુ થાય 9મા ચેપ્ટરનો, એ પોતે આખો એક સ્વતંત્ર ટોપિક છે. ઓપ્ટિક્સ જેને આપણે કહેતા હોઈએ એ તમે ધોરણ 10 ની અંદર પણ મૂળભૂત બેઝિક વસ્તુઓને ભણીને આવેલા છો. બસ એ જ વસ્તુને હવે અહીંયાથી આપણે થોડી ડિટેલમાં લઈ જશું. પ્લસ પોઈન્ટ એ પણ રહેશે, તમને એડવાન્સમાં કહી રાખું, આ ચેપ્ટરની અંદરથી લગભગ 50% વસ્તુ થિયરિટિકલી તો એવી જ છે જે તમે ધોરણ 10 ની અંદર પૂરી કરીને આવેલા છો. હા, થોડું ડીપમાં જશું, થોડી પદ્ધતિઓ વધારે નવી સારી શીખીશું, પણ આપણા માટે એડવાન્ટેજ છે મગજની અંદર ઓલવેઝ આ પોઝિટિવિટી રાખજો કે ભાઈ આ ચેપ્ટરની આપણે 50% વસ્તુઓને તો ધોરણ 10 ની અંદર ભણીને જ આવેલા છે. સો આ પોઝિટિવિટી સાથે દરેક વસ્તુને શીખવાની ઈઝી થઈ જશે. સો એ જે 9મું ચેપ્ટર છે એ 9મા ચેપ્ટર માટે થોડું જોઈ લઈએ કે એનું વેઇટેજ કેટલું છે. સો બોર્ડની ફાઇનલ એક્ઝામની અંદર સંભાવનાઓ એવી હોય કે આ ચેપ્ટરમાંથી ટોટલ 10 માર્ક્સનું પૂછાતું હોય છે. અને મોટે ભાગે જે આપણા લોકોનો ટાર્ગેટ હોય છે કે સેક્શન બી ની અંદર આપણે જે 4 માર્કના સવાલો પૂછાતા હોય, મેં જૂની પદ્ધતિની વાત કરી રહ્યો છું, રાઈટ. સો એ પદ્ધતિ પ્રમાણે આ જે 9મું ચેપ્ટર છે એમાંથી 4 માર્કનો સવાલ આવવાની પૂરેપૂરી સંભાવના છે. ક્લિયર? સો આપણો આ જ એક મેઇન એમ હશે કે 1 માર્કના, 2 માર્કના, 3 માર્કના સવાલો તો આમાંથી આવશે જ, રાઈટ. એ જે આવવાના છે પરીક્ષાના પેપરની અંદર ભલે રહ્યા, પરંતુ આ જે 4 માર્ક વાળો સવાલ છે એ આપણો ડેફિનેટલી અટેન્ડ થવો જોઈએ. અને આ વિડિયોની અંદર આપણે લોકો મેક્સિમમ એ ફોકસ રાખશું કે એ પ્રત્યેક સવાલો, એવા પ્રત્યેક દાખલાઓને આપણે કવર કરી લઈએ કે જેથી વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે સેક્શન બી ની પણ તૈયારીઓ અત્યારે જ્યારે સમય છે તે યોગ્ય રીતે કરતા રહે, રાઈટ. હવે થોડું ડિસ્કશન કરી લઈએ. આજે આપણે એવું નથી એકદમ ડીપમાં ઉતરી જવાના છે, પણ થોડું જોઈ લઈએ કે ચેપ્ટરમાં છે શું. ઓકે, સો ફ્રેન્ડ, સૌથી પહેલા તમને અહીં દેખાશે કે સાહેબ નામની શરૂઆતથી જ સૌથી પહેલા દેખાયું કિરણ. ઓકે, સો કિરણ એટલે મેથેમેટિકલી આપણે લોકો બહુ સિમ્પલી ક્લિયર છે કે ફોર એક્ઝામ્પલ તરીકે સમજો કે સર ગણિતની અંદર આવું કંઈક આવેલું હતું કે જ્યારે બે બિંદુને આપણે આ રીતે જોડેલા હોય, રાઈટ, ફોર એક્ઝામ્પલ તરીકે a અને b, તો આ બે બિંદુઓ માટે એવું કહી શકાય કે આ ડિસ્ટન્સ સીમિત છે, પરિમિત છે. તો એને બોલવામાં આવતું હતું રેખાખંડ. ઓકે, એને શું બોલવામાં આવતું હતું? રેખાખંડ. પણ આપણે આ જ રીતના બે બિંદુઓને સમથિંગ આ રીતે રિપ્રેઝન્ટ કરીએ તો અત્યારે હવે જે બની જાય તો આપણે જનરલી આના રેખાખંડની આપણે આ બંને બાજુ ફેલાયેલી વસ્તુ છે તો ત્યારે આપણે લોકો જનરલી એવું બોલશું
કે આ બે બિંદુઓ રેખા પર આવેલા છે, રાઈટ? સો બંને ડાયરેક્શન ની અંદર જ્યારે કંઈક વસ્તુ ફેલાતી હોય તો એનો ઉલ્લેખ કોના તરીકે થશે? રેખા તરીકે. અને હવે થોડું માઇન્ડ ની અંદર ક્લિયર કરો, તમારા મગજમાં છે જ્યારે એનું કોઈ એક ઉદ્ગમ સ્થિર હોય, રાઈટ છે? સમજો, જ્યારે કોઈ એક ઉદ્ગમ કેવું હોય? સ્થિર હોય અને કોઈ એક ડાયરેક્શનમાં એ સતત આગળ વધ્યા કરે, રાઈટ? આ મેથેમેટિકલ ફંડા છે. ત્યારે જનરલી આપણે આના માટે શબ્દ વાપરતા હોઈએ કિરણ, અધરવાઇઝ આ ધ ઇંગ્લિશમાં હોય તો જનરલી કોઈ એને રે પણ બોલતું હોય, રાઈટ છે? સો આ કિરણ મેથેમેટિક્સમાં ભણેલા છે ને એ જ ફંડા આપણે ફિઝિક્સની અંદર પણ સેમ જ રહેવાનો છે, બદલાવાનો નથી. સમજો કિરણ કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ તરીકે સમજો કે એક સૂર્ય છે, રાઈટ? તો એ જે સન છે એ સનમાંથી સન પોતે જગ્યા ઉપર સ્થિર છે, એક બિંદુ પોતે સ્થિર છે, રાઈટ? સૂર્ય. અને એ સૂર્યમાંથી પ્રકાશ બધી દિશામાં ફેલાઈ રહ્યો છે, ઇન્ફિનિટી સુધી આપણે એવું કહી શકીએ સૂર્યમંડળની જો વાતો કરીએ તો એ સૂર્ય છે જેનામાંથી પ્રકાશ કોઈ એક ડાયરેક્શનમાં જાય છે, રાઈટ? આ પણ કોઈ એક ડાયરેક્શન કહેવાશે. પછી તમે રેખા તરીકે કન્સિડર કરી શકશો નહીં. કેમ? એનું ઉદ્ભવ સ્થાન પોતે એ જગ્યા ઉપર કેવું છે? સ્થિત. તે ઉદ્ભવ સ્થાન પોતે ત્યાં છે અને ત્યાંથી કોઈ એક ડાયરેક્શનમાં એ કન્ટિન્યુઅસલી ફેલાયેલું છે અને એ લીધે આપણે જનરલી એને કિરણ પણ બોલતા હોઈએ, જનરલી કોઈને રેસ પણ બોલતો હોય છે, રાઈટ? સો આ થયું સૌથી પહેલું કિરણ. આપણા મગજની અંદર આ ફંડા આ રીતે થોડા સેટ હોવા જોઈએ, રાઈટ? આપણે જસ્ટ ને ખાલી રિકોલ કર્યા છે. નેક્સ્ટ આગળ શબ્દ છે પ્રકાશ. ઓકે, ટ્રાય ટુ રિમેમ્બર. પ્રકાશ કોને કહેવાય? સાહેબ છોકરાનું નામ આવો પ્રકાશ, અલબત્ત આપણે ત્યાં છોકરા નથી ભણવાના, આપણે ફિઝિક્સ ભણવાના છે, રાઈટ ને? સો આ જે પ્રકાશ છે એને પણ થોડું સમજતા આવીએ. ઓકે, સો ધેન આપણે પ્રકાશને થોડું ચેક કરી લઈએ કે આપણને આના વિશે શું માહિતી ખબર છે. ઓકે, સો પ્રકાશ વિશેની માહિતી શું ખબર છે? જોતા ગયા તો કે સાહેબ એનું વજન 8 કિલોગ્રામ હોવું જોઈએ, હાઈટ 5 ફૂટ 6 ઇંચ હોવી જોઈએ. આપણે એક વ્યક્તિની વાત નથી કરતા, ફિઝિક્સની વાત કરતા છે. સો ટ્રાય રિમેમ્બર કરો પ્રકાશ વિશે કઈ માહિતી આપણને ખબર છે. સમજો, પહેલી વસ્તુ પ્રકાશ વિશે આપણે એવું માઇન્ડમાં છે કે એ હંમેશા સીધી ડાયરેક્શનમાં ફ્લો કરે, રાઈટ છે? જે પ્રકાશ છે હંમેશા કેવી સીધી ડાયરેક્શનમાં ફ્લો કરતો હોય, રાઈટ? સો એક નાની વસ્તુ આવી આપણને અત્યારે ક્લિયર છે કે પ્રકાશ એ સુરેખ પથ પર ગતિ કરતો હોય, રાઈટ? જનરલી આપણે પ્રકાશ માટે એવી વસ્તુ માઇન્ડમાં ફિટ કરેલી છે કે એ સુરેખ પથ ઉપર શું કરતો હોય? ગતિ કરતો હોય. બીજી એક વસ્તુ યાદ કરો, ધોરણ 11 ની અંદર આપણે પ્રકાશનો વેગ ભણીને આવેલા છે, રાઈટ? સો આપણને બધાને એ પણ માહિતી ખબર હોવી જોઈએ કે જે પ્રકાશ છે એનો શૂન્યાવકાશની અંદર જે વેગ છે, આપણે એ વેગને 11મા ધોરણમાં સ્મોલ c તરીકે રિપ્રેઝન્ટ કરતો હતો, રાઈટ છે? અને સ્મોલ c ની વેલ્યુ તો આપણને ઓલરેડી ક્લિયર હોવી જોઈએ, ઘણા બધા દાખલામાં આપણે વાપરી ચૂકેલા છો. સો એ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ઓકે, હવે એકવાર રિપીટ કરીએ કે વેલ્યુ c એટલે કે પ્રકાશનો વેગ એ કેટલો છે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. જનરલી કોઈ રીતે પણ બોલતું હોય કે 3 લાખ કિલોમીટર પર સેકન્ડ. બોલવા માટે સારું છે, યાદ બી રહી જાય, બધું સરખું છે. નેક્સ્ટ આગળ આ જ પ્રકાશ માટે સમજો આપણે એક બીજી વસ્તુ પણ જોઈલી છે. ક્લિયર? એક નાની વ્યાખ્યા યાદ કરાવી દે, બેસિક આખો શબ્દ સમજી ગયા છે, રાઈટ? સો જે પ્રકાશ છે એના માટે આપણે એવું પણ બોલી શકીએ કે પ્રકાશ એટલે આપણે બોલતા છે ને ધોરણ 10 ની અંદર લગભગ આ વ્યાખ્યા આવી ચૂકેલી હતી. આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ, રાઈટ? આને પણ જનરલી શું કહેવામાં આવે છે? પ્રકાશ. રિકોલ કરી લેજો. આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ. આ જે વિદ્યુત ચુંબકીય શબ્દ છે એ બહુ જ સારી રીતે આપણે લોકો સમજવાના છે. પ્રથમ આખી ચોપડીના એટ ધી એન્ડ ની અંદર 8મું જે ચેપ્ટર આવશે એ ચેપ્ટર જનરલી વિદ્યુત ચુંબકીય વિકિરણો વિશે છે. તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણોની અંદર ધ્યાન આપજો, આપણે એક નામ આવું ભણેલું હતું ધોરણ 10 ની અંદર એ જોયું હતું, રાઈટ છે? એ જે નામ હતું એ આવતું દ્રશ્ય પ્રકાશ. યાદ આવે છે બધાને? રાઈટ. અને એ દ્રશ્ય પ્રકાશની એક નાની માહિતી તમને સરે દરેકને ખબર હશે કે સર આ દ્રશ્ય પ્રકાશ માટે તરંગ લંબાઈ, રાઈટ છે? હવે તરંગ લંબાઈ શું છે એ દરેક વસ્તુ આપણે લોકો આ ચેપ્ટરની અંદર પણ જોઈ લેશું. તો એ જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ દ્રશ્ય પ્રકાશની કેટલી હોય છે? 4000 એંગસ્ટ્રોમ, રાઈટ છે? અથવા કોઈ એવું લખી શકે કે 400 નેનોમીટર. તો અહીંયા કોઈની ભૂલ નથી, બધું બરાબર છે, રાઈટ? 4000 એંગસ્ટ્રોમ થી જો હવે અહીંયા કોમ્પ્લિકેશન છે, કોઈ બુક્સમાં એવું લખેલું છે કે 7000 અને કોઈકમાં એવું લખેલું છે કે 8000. તો ડુ નોટ વરી, તમે કોઈ પણ લખી દેશો તો જનરલી કોઈ ખોટું આવશે નહીં. સો હાલ અત્યારે આપણે જોતા ગયા કે 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ, અધરવાઇઝ કોઈ એવું પણ લખી શકે કે 800 નેનોમીટર. સો બંને વસ્તુ સરખી છે.
તો જે દ્રશ્ય પ્રકાશ છે એ જ વિઝિબલ લાઇટ, રાઈટ, આપણે જે જોતા છે એ જે અનુભવ કરતા છે કયો પ્રકાશ છે? દ્રશ્ય પ્રકાશ છે. એની આ તરંગ લંબાઈ છે જે આપણે લોકો ધોરણ 10 ની અંદર આવું નાની નાની માહિતીઓ બધી ભણીને આવેલા છે, રાઈટ. સો આ આપણે બે શબ્દ સમજેલા છે. સૌથી પહેલું તો કે કિરણ શું છે અને બીજો શબ્દ સમજેલા છે પ્રકાશ શું છે. હવે શું છે કે આપણો આખો ટોપિક છે શું તો કે જે યુનિટ 9 છે એ છે કિરણ પ્રકાશ શાસ્ત્ર. તો સમજો કે કેમ આવી રીતનું નામ આપવામાં આવ્યું છે તો એ પણ જોઈએ. સૌથી શરૂઆતની અંદર જ્યારે પ્રકાશની માહિતીઓ એકત્રિત કરવામાં આવી એટલે કે એના ઉપર રિસર્ચ અને સંશોધન ચાલતા હતા તો એ પ્રકાશને સૌથી પહેલા સમજો કે કઈ રીતે સ્વીકારવામાં આવતો હતો. પહેલા એવું માનવામાં આવતું હતું કે જે પ્રકાશ છે એ સૂર્યપથ ઉપર ગતિ કરે છે એટલે કે એનું કિરણ સ્વરૂપ, તરંગ સ્વરૂપ, ક્લિયર થશે ને? સો સૌથી પહેલા એવું માનવામાં આવેલું હતું કે જે પ્રકાશ છે એ પ્રકાશ પોતે તરંગ સ્વરૂપ ધરાવે છે, રાઈટ. અને એ જે તરંગ સ્વરૂપ ધરાવે છે એ તરંગ સ્વરૂપના રિલેટેડ જે કંઈક અભ્યાસો થયેલા છે એ અભ્યાસો એટલે આપણે આ ચેપ્ટરની અંદર જે કન્ટિન્યુ કરશું. ક્લિયર થશે? ઓકે, હોપ સો લગભગ મેં બોલવામાં એક થોડી ભૂલ કરેલી છે. અત્યારે મેં તરંગ સ્વરૂપને સાઈડ પર રાખું છું. અત્યારે મગજમાં રહેજો સૂર્યપથ ઉપર એનો પ્રશ્ન છે, રાઈટ. સો જ્યારે એનું કંઈક સૂર્યપથ ઉપર એનો પ્રશ્ન છે, રાઈટ છે, તો તેના રિલેટેડ આપણે જે ચર્ચાઓ કરશું એ કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર કવર થવાની છે, રાઈટ. ત્યાર પછી નેક્સ્ટ લગાડી, રાઈટ, આપણે એવું બોલ્યા જો ચેક કરો કે ભાઈ જે પ્રકાશ છે પોતે વિદ્યુત ચુંબકીય શું છે? વિકિરણ. હવે આ વિકિરણ એટલે એક ફ્લો, રાઈટ છે, ફ્લો. આપણે જે તરંગ બોલતા હોઈએ જેની વેલ્યુ અપ ડાઉન થયા કરે, શૃંગર, રાઈટ. સો એ રીતે જે વેલ્યુ ફ્લો થયા કરશે એના રિલેટેડ પછી ચર્ચાઓ શરૂ થઈ. તો ત્યારે એવું સ્વીકારવામાં આવેલું હતું નંબર 2 કે જે પ્રકાશ એ પોતે તરંગ સ્વરૂપે વર્તન કરે, રાઈટ. અને તરંગ સ્વરૂપે વર્તન કરે તો ત્યારે પાછી અલગ થિયરીઓ એ રિલેટેડ આપણે ભણશું. સો એ આના પછીના ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરશું. સો આ છે કિરણ પ્રકાશ શાસ્ત્ર, પણ એના પછી ચેપ્ટર આપણે મળવાનું છે એ છે તરંગના સ્વરૂપની અંદર, એટલે કે તરંગ પ્રકાશ શાસ્ત્ર આપણે વિશે માહિતીઓ જોશું. ને નેક્સ્ટ આગળ સૌથી છેલ્લું સમજો ને આઈન્સ્ટાઈનના અમુક અભ્યાસો પરથી એવું પણ આપણે લોકોએ ફલિત કર્યું અંદર કે પોતે જે કણ છે, રાઈટ, એટલે કે પ્રકાશ છે પોતે કણ સ્વરૂપનો પણ બનેલો છે. તો ત્યારે નેક્સ્ટ આગળ બીજું પણ કંઈ જનરેટ થયું, મતલબ કે પ્રકાશ એ પોતે કણ સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે છે. અને કણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે એના રિલેટેડ ક્વોન્ટમ મિકેનિક્સનો વિકાસ થયેલો છે, રાઈટ. હાલ અત્યારે આપણે આ ચર્ચાઓની અંદર બહુ ડીપમાં નહીં જશું કારણ કે આપણા સિલેબસની અંદર છે નથી, પરંતુ આ એના 3 મૂળભૂત ફંડા છે કે ભાઈ પ્રકાશને આ 3 રીતે જોઈ શકાય: સૂર્યમાં, તરંગમાં અને કણની અંદર. સો એની અંદર આ જે કંઈક છે એ તમે ફર્ધર સ્ટડીની અંદર કમ્પ્લીટ કરશો, પરંતુ અત્યારે આપણે ધોરણ 12 ની અંદર આ બે ચેપ્ટરને જોવા જઈ રહ્યા છે જેમાં આપણે શરૂ કરેલું છે સૂર્ય સ્વરૂપ હોય એના રિલેટેડ એનું કંઈક કિરણ પ્રકાશ શાસ્ત્ર, અને આના પછીના ચેપ્ટરની અંદર આપણે જોશું કે જો એ તરંગ સ્વરૂપ ધરાવે તો એના રિલેટેડ થિયરીઓ કેવી હશે, રાઈટ. સો આ થયું આજનું એક બેઝિક કે ભાઈ આપણે જે ચેપ્ટર નંબર 9 ચાલુ કરવા જઈ રહ્યા છે એ કિરણ પ્રકાશ શાસ્ત્ર છે. માઇન્ડમાં રાખજો 10 માર્કનું ચેપ્ટર છે અને આપણો ટાર્ગેટ કે ભાઈ એમાંથી જે 4 માર્કનો અગત્યનો સવાલ આવે એ આપણો અટેન્ડ થવો જોઈએ. એક નાનો આઈડિયા આપી દે એટલે આઈડિયા આવશે કે કેવી રીતના એ 4 માર્કના સવાલો છે. ધોરણ 10 ની અંદર તમે લોકો ભણીને આવેલા છો અરીસાનું સૂત્ર, લેન્સનું સૂત્ર, લેન્સ મેકર્સનું સમીકરણ, લેટરલ શિફ્ટ, મરીચિકા, રાઈટ છે, સંયુક્ત માઇક્રોસ્કોપ. આ બધી જ થિયરીઓ ફરી પાછી આ ચેપ્ટરની અંદર આવશે, રાઈટ. ફંડા સેમ જ રહેશે પરંતુ એની રજૂઆત કંઈક અલગ સ્વરૂપમાં હશે કે જેથી તમારે એને વધારે ડીપમાં શીખી શકશો. એની સાથે સાથે જોઈએ તો નાની નાની થિયરીઓ, પેલું જે પરાવર્તન તમે ભણીને આવેલા છો, વક્રીભવન ભણીને આવેલા છો, એ બધી ઘટનાઓ ફરી પાછી આની અંદર આપણે રિકોલ કરશું. પેલી મોટવણી તમે જે કંઈક ભણેલું હતું, છેલ્લે લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ જોયેલું હતું. બસ આ જ બધા કન્સેપ્ટોથી આપણું આ ચેપ્ટર ફરી પાછું બનેલું છે. તો મેક્સિમમ ટ્રાય રાખજો કે આ ચેપ્ટરને તમે યોગ્ય સમયે શીખતા રહો અને જેવો આપણા વિડિયો કમ્પ્લીટ થાય તેવું આ ચેપ્ટર તમારું પણ એકદમ કમ્પ્લીટ થઈ ગયેલું હોવું જોઈએ, રાઈટ. સો એ જ વિનંતી સાથે આપ સર્વ સાથે ફરી પાછી મુલાકાત થશે. ત્યાં સુધી આપ સર્વને જય હિન્દ, ઘરે રહો, સુરક્ષિત રહો. હેવ અ વન્ડરફુલ ડે.